છોટી કાશી તરીકેની ઓળખ ધરાવતા જામનગર શહેરમાં લોહાણા રઘુવંશી સમાજની વસ્તી ગણનાપાત્ર સંખ્યામાં છે. રઘુવંશી સમાજની શહેરની મુખ્ય સંસ્થા શ્રી જામનગર લોહાણા મહાજન દ્વારા ભૂતકાળમાં રામનવમીના પારણા પ્રસંગે સમસ્ત જ્ઞાતિના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 1985ના અરસામાં સંજોગોવશાત આ પ્રણાલિકા બંધ થઈ ગઈ હતી. એ પછી વર્ષ ઈસવીસન 1999માં જીતુભાઈ લાલની આગેવાની હેઠળ યુવા કાર્યકરોની 13 સભ્યોની ટીમ શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ, જેમાં જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી સાબુવારા, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોગાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા, મનીષભાઈ તન્ના દ્વારા છેલ્લા 25 વર્ષથી રઘુવંશી સમાજના સમૂહ ભોજન એટલે કે નાતનું આયોજન કરવામાં આવે છે. સને વર્ષ 2015થી રામનવમીના પારણાની નાતનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે. વર્ષ 2001માં જીતુભાઈ લાલના પ્રમુખ પદ હેઠળ જામનગર લોહાણા મહાજનની 51 સભ્યોની મહાસમિતિની નવરચના કરવામાં આવી. આ સાથે જ જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર ચોકમાં આવેલી લોહાણા મહાજનવાડીની જૂની ઇમારતને સ્થાને આધુનિક સગવડતા સાથેની નવી મહાજનવાડીનું નિર્માણ કરવા માટે ઈસવીસન 2002માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એટલું જ નહીં, મહાજનવાડીની જગ્યામાં આગળના ભાગે આવેલા ભગવાન શ્રી મહાદેવનું મંદિર અને આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરનું જીર્ણોદ્ધાર પણ કરવામાં કાર્ય સાથે સાંકળી લેવામાં આવ્યું અને 60,000 ફૂટના બાંધકામ સાથે આધુનિક સ્વરૂપની લોહાણા મહાજનવાડીનું લોકાર્પણ પણ વર્ષ 2005માં સંપન્ન કરવામાં આવ્યું. અને છેલ્લા 19 વર્ષથી જામનગર શહેરના રઘુવંશી સમાજના તેમજ અન્ય જ્ઞાતિના લોકો પણ આ આધુનિક સગવડતા સાથેની નવી મહાજનવાડીમાં પ્રસંગો ઉત્સાહભેર ઉજવાય છે. વર્ષ 2001થી 2024 સુધી જામનગર લોહાણા મહાજનવાડીની ગરિમા વધે તે રીતે દાતાઓ વડીલોને સાથે રાખીને પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ અને તેમની ટીમ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો નિર્માણ કરવામાં આવે છે. લોહાણા મહાપરિષદની 7મી કારોબારી સમિતિ ગત વર્ષ જામનગર મુકામે યોજાયેલ, જેમાં સમસ્ત હાલાર લોહાણા સમાજે સર્વાનુમતે નક્કી કર્યા મુજબ સમસ્ત હાલાર લોહાણા સમાજ વતી શ્રી દ્વારકાદાસભાઈ રાયચુરા મોટાભાઈએ સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ તરીકે શ્રી જીતુભાઈ લાલના નામની જાહેરાત કરેલ અને આ જવાબદારી જીતુભાઈ લાલે સ્વીકાર્યા પછી જામનગર લોહાણા મહાજનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી નવી યુવા પેઢીને જામનગર લોહાણા મહાજનનું શુકાન સુપ્રત કર્યું. એ પછી સમાજે અખિલ ગુજરાત લોહાણા સમાજના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી છે. આ મોટી જવાબદારીને ન્યાય આપવાની દિશામાં કાર્ય હાથ પર લીધું છે. સમાજની સાથે અન્ય સહકારી સ્વૈચ્છિક સંસ્થાઓની જવાબદારીને ન્યાય આપવા જામનગર શહેરમાં સતત 25 વર્ષથી કાર્યરત જલારામ જયંતી મહોત્સવ સમિતિનું શુકાન પણ નવ યુવાનોને સોંપ્યું. એ જ રીતે જામનગરની શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિની જવાબદારી પણ યુવા પેઢીને સોંપીને સમાજના કાર્યો માટે યુવાનોને સમાજ સેવાના કાર્યમાં જોડાવાની દિશામાં પગલું ભર્યું. આપણા ગુજરાત રાજ્યમાં આપણા રઘુવંશી સમાજની એકતા વધુ સુદૃઢ બનાવવા રાજ્યભરમાં ઓનલાઈન વસ્તી ગણતરીનું કાર્ય કરવા નિર્ણય કરવામાં આવ્યો.
આ માટે એન્ડ્રોઈડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે, જેના માટે રાજ્યભરમાં આ કાર્ય સમયબદ્ધ રીતે દરેક ગામ શહેર સુધી કરવા માટેનું સ્થાનિક કક્ષાએ જ યુવાઓની ટીમને સંકલનનું કાર્ય સોંપવામાં આવશે. આજે રામનવમીના પારણા પ્રસંગે માનનીય શ્રી પરિમલભાઈ નથવાણીની ઉપસ્થિતિમાં જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં આપણી જ્ઞાતિની ઓનલાઈન વસ્તી ગણતરી પ્રકલ્પની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ અને કાર્યકરો સાથે તમામ જ્ઞાતિજનોનો રચનાત્મક સહકાર મળી રહેશે તેવી જીતુભાઈ લાલની લાગણી છે. જય શ્રી રામ, જય જલારામ, જય શ્રી કૃષ્ણ.